હવે સવાલ ત્યાં આવે છે કે અમારે આ જામનગરમાં જ કેમ ન કરવું જોઈએ? તો આટલા 1 મહિના પહેલાની આત્મહત્યાનું આ અમારું ડિક્લેરેશન છતાં અમારી કોઈ માંગણીને કે લાગણીને કે તકલીફને ત્યાંના કોઈ આગેવાનો કે ત્યાંના કોઈ પોલીસોએ કે હું તો કહું પૂનમ મેડમ જ ત્યાંની સૌથી મોટી આગેવાન કહેવાય, તો એનો સિંગલ ફોન અમને આવ્યો નથી, કેમ કે એ જ કરતા ધરતા હરતા છે આ બધું કાવતરાની એટલા માટે. તો આ શું કામ? ઘણા સવાલ એ થાય કે તો પૂનમ મેડમ બેન જ કેમ આમાં આટલો બધો રસ લે છે? તો એનું કારણ કહું કે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ જે મારા જેઠાણી ચલાવે છે એમાં આપણે સરકારી ખરાબા અને ગૌચરની જમીનમાં જે ગામડામાં લોકો રહે છે એના વર્ષોથી રહે છે, 70 વર્ષથી, કોઈ 50 વર્ષથી, 3 4 પેઢીઓથી રહે છે. એ બિચારાને ખબર નથી કે અમારું ઘર છે એ સરકારી ખરાબા ઉપર છે. તો આવા લોકોને આપણે માપણી કરાવી અને એનો આખો નકશો બનાવી અને કલેક્ટર સાહેબને આખી અરજી આપીએ છીએ કે આમના ઘર આપણે રેગ્યુલરાઇઝ કરાવી દો. તો આ અરજીમાં 14 નંબરના આર્ટિકલ મુજબ સમાનતાનું તમારે ધોરણ રાખવું જોઈએ, આપણે એવું કહીએ છીએ. ને એમાં નામજોગ રિલાયન્સ કંપનીને લઈએ છીએ કે જો તમે રિલાયન્સ કંપનીને એની સોસાયટી બનાવવા માટે, એના બાગ બગીચા બનાવવા માટે કે એનું કોઈ પણ કંપનીને કોઈ પણ કારણસર તમે જો જમીન આપતા હો 1000 વીઘા, તો અમુક ફૂટ જગ્યાઓ તમે આ ગરીબ લોકોને રહેવા માટે કેમ ના આપો? એ તો એના ખર્ચ પોતાના ખર્ચે જ બનાવે છે, તમારે ખર્ચો નથી કરી દેવાનો. ઓમ તો તમે ઘણા આવાસની યોજનાઓ લઈને આવો છો, તો આમાં તો એ બિચારા 50 વર્ષથી રહે જ છે, એના મકાન પાડવાની બદલે એને રેગ્યુલરાઇઝ કરી દેવું જોઈએ. હવે આમાં આપણે રિલાયન્સ કંપનીનો વિરોધ કરતા નથી, ભલે ને એને હજી ડબલ દે, આપણે એની યારે કાંઈ વાંધો નથી, એનું જાણે, પણ આ ગરીબ લોકો માટેની આ લડાઈ છે. તો પૂનમ મેડમનું કહેવાનું ચાવડા માધ્યમથી અમને એમ કહેવામાં આવ્યું કે તમે આ કંપનીનું નામ લ્યો છો એ તમે બંધ કરી દો, આ તમારે કરવાનું થતું નથી, તમારા ટ્રસ્ટના આ લોકોના ગરીબ લોકોના ધંધા તમે બંધ કરી દો. બરાબર, આ એના શબ્દો હતા. અમે કોઈ ધંધા નથી કરતા, અમે લોકસેવાનું કામ કરીએ છીએ. તો એનાથી આ ધમકીથી કાંઈ પૈતું નહીં, તો અમને લોકોને પોલીસ ઘરમાં આવી અને અમને ધાક ધમકી માર, અમારા બાળકો ઉપર, અમારી દીકરી 6 વર્ષની હતી ત્યારે પણ એના કનપટ્ટી ઉપર એને બંદૂક ટાંકવામાં આવી છે. આટલી નીચી કક્ષાએ પોલીસ પૂનમ મેડમના કહેવાથી જાય છે, તો અમે ત્યાં સુરક્ષિત નથી.